મારા ઘરે સૌ કોઈને એકદમ અલગ પ્રકારનો હેલ્ધી અને સાથે સાથે એકદમ પૌષ્ટિક એવા નાસ્તો ખાવાની મનમાં ઈચ્છા થઈ છે. તો કહ્યું કે આજે અમારે એવું સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી અને પૌષ્ટિક અને ઘરનો જ નાસ્તો ખાવો છે. ઘરમાં એવી કોઈ વસ્તુ અવેલેબલ હતી નહીં, માત્ર જુવારનો લોટ હતો, ઘઉંનો લોટ હતો. ઘઉંના લોટમાંથી પૂરી પરાઠા બધા નાસ્તામાં બને, પરંતુ મારા ઘરે સૌ કોઈ એક વસ્તુ કહેતા હોય નહીં, ઘઉંનો લોટ નહીં, અમને કંઈક મીઠી વસ્તુ ખાવામાં થોડી મીઠાશ આવે અને લાગે કે કંઈક નવું ખાતું છે અને ચટપટું એવો સવારમાં નાસ્તો ખાવાની ઈચ્છા છે. તો મને થયું કે ચલો જુવારના લોટની પૂરી ટ્રાય કરીએ. આમ તો મેં કોઈ બનાવી નથી આ જુવારના લોટના પરોઠા, જુવારના લોટની રોટી બનાવી છે, પરંતુ જુવારના લોટની પૂરી નથી બનાવી. પૂરી હવે કેવી રીતે બને છે એ આપણે જોઈશું. તો અહીંયા મેં 2 વાટકી લીધો છે જુવારનો લોટ. જુવારનો લોટ છે એની અંદર મેં જેવી રીતે આપણે ઘઉંના લોટની પૂરી બનાવીને મોણ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું નાખી એવી જ રીતે મેં આ પૂરીમાં પણ નાખ્યું અને સાથે સાથે મેં ધીમે ધીમે લોટ બાંધવા લાગી. આ પૂરી છે એક બહુ મીઠાશવાળી બનવાની છે, કારણ કે જુવારનો લોટ પચવામાં હલકો અને સાથે સાથે જુવારના લોટની અંદર ગ્લુટીન ફ્રી. એ ઉપરાંત આ છે એ નાસ્તો કેવો છે કે લો કેલરી નાસ્તો. કદાચ તમે વેઇટ લોસ કરવા માંગો છો તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો, તમને વધારે કેલરી લાગશે નહીં. બીજું કે ઘઉંના લોટની અંદર રહેલું ગ્લુટેન તમારા પાચન તંત્રને નબળું પાડે છે, જ્યારે જુવાર છે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે. જુવારની અંદર સેલ્યુલોસ અને ડાયટ્રી નામનું ફાઇબર રહેલું હોય છે, જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા માટે પણ તમને તમારા શરીરને સશક્ત બનાવશે. અને બાળકો માટે આ બહુ સરસ મજાનો હેલ્ધી નાસ્તો છે. એકને એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય તો અચાનક તમને એવું થાય કે ભાઈ અલગ પ્રકારનો નાસ્તો ખાવો છે તો ચોક્કસ. અને સૌથી મહત્વની વાત એ છે કે ઘઉંના લોટની પૂરી બનાવ્યા પછી ઢીલી થઈ જાય, પરંતુ જુવારના લોટની પૂરી એકદમ ક્રિસ્પી રહે છે, ખાવામાં મજા આવે છે. તમે પિકનિક પર જાઓ છો તો પણ તમે લઈ જઈ શકો છો. હવે જુવારના લોટને આપણે 2 લોટ બાંધી લીધો. જેવી રીતે આપણે નોર્મલ પૂરીનો લોટ બાંધી છે એ જ રીતે આપણે પૂરીનો લોટને બાંધી લેવાનો છે અને આવી રીતે તમે જો તો મસળવાનો છે. પહેલાં અંગૂઠો અને આંગળીની મદદથી છૂટો પાડવાનો બાંધેલા લોટને અને હવે ધીરે ધીરે ટૂંપીશું, કારણ કે પચવામાં એકદમ હળવાશવાળો લોટ અને સાથે સાથે લોટ મજા આવશે ખાવામાં. પૂરી એકદમ ફૂલાય એના માટે આપણે ટૂંપવો ખૂબ જરૂરી છે. 2 થી 3 મિનિટ સુધી આપણે લોટને ટૂંપ્યા પછી માત્ર ને માત્ર અડધી ચમચી તેલ ટૂંપામણામાં લઈ અને લોટને આપણે ટૂંપ્યો, જેના કારણે વણતી વખતે પાટલી સાથે લોટ ચોંટે નહીં. તો અહીંયા ગોળણા કરવાના છે. ગોળણા કર્યા પછી આવી રીતે આપણે પૂરી વણવાની છે. એક પછી એક હું અહીંયા પૂરીને વણતી જાઉં છું. તો આ નાસ્તો બનાવવામાં મને તો બહુ મજા આવે, કારણ કે રોજ ઘઉંના લોટનો જ્યારે પૂરી પરાઠા ખાઈ ખાઈને અમારા ઘરમાં સૌ કોઈ કંટાળી ગયા હતા અને બધાને નવા ટેસ્ટની જરૂર હતી. તો મને આનંદ હતો કે ચલો આજે આ નાસ્તો ખરેખર બધાને ભાવશે. અને ખરેખર આ નાસ્તો મેં બનાવ્યો અને પછી ઘરના સૌ કોઈ ખાતો, બધાને મજા પણ આવી છે. અને મને એમ જેટલી પૂરી મેં બનાવી છે એ પૂરીનો તૂટો આવ્યો એટલી બધી પૂરી મારે જોઈ, એટલે ટૂંકમાં ધરાઈને ખાશે, માંગી ખાશે, પ્રેમથી ખાશે, હોંશે ખાશે. હવે અહીંયા આપણે તેલ ચેક કરવાનું છે. પ્રોપર તેલ આવી જાય પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરીને તળવા લાગીશું. તો આ પૂરી તળવા માટે સૌથી પહેલાં તો ફ્લેમ હાઈ હોવી જોઈએ અને પછી ધીરે ધીરે ફ્લેમને મીડિયમ કરતું જવાનું છે. અને તેલમાં જેટલા પ્રમાણમાં તમે તેલ લીધું છે, હવે એ તેલમાં જેટલા પ્રમાણમાં જ્યાં જગ્યા હોય ત્યાં તમારે પૂરીને તળવાની છે. અહીંયા એકદમ સરસ મજાની પૂરી ફૂલાઈ રહી છે, તમે જોઈ શકો છો. વાવ, મને તો આ પૂરી જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. અને એમાં આપણે જીરું પણ એડ કર્યું છે આખું થોડું, એટલે તમે જોઈ શકો છો જીરું પણ દેખાય છે. તો વાવ, જીરા મીઠાવાળી આ જુવારની પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે. સવારનો નાસ્તો તો આજે પેટ ભરીને ઘરના સૌ કોઈ ખાશે અને રોજ એની ફરમાઈશ કરશે. તમે એને પરાઠા પણ આવી જ રીતે બનાવી શકો છો, ભાખરી બનાવી શકો છો, રોટી બનાવી શકો છો. રોટીમાં જુવારનું ખીચું બનાવવાનું અને એને આપણે વરાળે બાફી અને પછી એની રોટલી બનાવવાની હોય છે. ખરેખર એ રોટી પણ બહુ સરસ મજાની બને છે. તમે જુઓ કેટલી ક્રિસ્પી છે. અહીંયા આ પૂરી છે એકદમ સરસ મજાની ફૂલીને દડા જેવી તો થઈ છે, સાથે ક્રિસ્પી પણ છે. તો આવી રીતે તમે ચોક્કસ આ પૂરી બનાવો.